બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડ છેલ્લા 40 વર્ષથી ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ધરાવે છે. સભાસદને ભેટ આપવામાં આવી. કલાલી ખાતે વિશ્વામિત્ર નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરીની મોક ડ્રીલ યોજાઈ. શિવરાત્રી પર્વ નિમિત્તે નવનાથ મહાદેવમાંથી એક સિદ્ધનાથ મહાદેવ ખાતે અખંડ મહામૃત્યુંજય જાપની આહુતિ અને લઘુરુદ્ર હવનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડ છેલ્લા 40 વર્ષથી ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ધરાવે છે. સભાસદને ભેટ આપવામાં આવી. વડોદરાના નટુભાઈ સર્કલ પાસે આવેલ બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડ વડોદરાની આ મંડળીની બ્રાન્ચમાં મંડળીમાં 2200 સભાસદો છે. જ્યારે આ કાર્યક્રમમાં ડાયાબિટી મેયર ચિરાગ બારોટ, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, મનોજ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર તથા બેંકના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોને મહેમાનોના હસ્તે ભેટ આપવામાં આવી હતી. સાથે આ બેંક ગુજરાતમાં કુલ 8 બ્રાન્ચો સાથે સમગ્ર ગુજરાતમાં આવેલ 6000થી વધુ મંડળીઓમાં બીજા ક્રમાંકે નફો કરતી મંડળી છે. તારીખ 30/6/1984થી આ મંડળી સહકારી કાયદા અન્વયે નોંધાયેલ છે. આ મંડળીનો ઉદ્ભવમાં રાજકોટ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન શ્રી સહકારી જગતના ભીષ્મપિતા એવા શ્રી અરવિંદભાઈ મણિયારની સ્મૃતિમાં સ્થાપના કરવામાં આવેલ છે. જે તે આજ દિન સુધી મંડળી તેમના આદર્શને વળગી રહેલ છે. 4 મંડળીના પોતાની માલિકીના બિલ્ડિંગ બગસરા, ધારી, ચલાલા, લીલિયા, મોટા ખાતે સ્ટ્રોંગ રૂમ, લોકર સાથે આધુનિક ફર્નિચર સાથે તથા વાહનોથી સજ્જ છે. બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજરોજ શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીમાં એમના ઉત્તમ નફાના પાર્ટરૂપે મંડળી દ્વારા સભાસદોને 15% ડિવિડન્ડ ઉપરાંત ગિફ્ટ આપવાનો જે કાર્યક્રમ હતો એની વહેંચણી માટે આજે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ તેમજ રાજેશભાઈ આયરે અને સાથે મને બોલાવ્યો હતો અને એ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ થયો છે. આ મંડળીની અગર ખાસિયત જોઈએ તો 21,000થી 22,000 સભાસદો સાથેની ગુજરાતની 2nd નંબરની આટલી મોટી મંડળી છે. સામાન્ય કોઓપરેટિવ બેન્કો કરતાં પણ વધારે એનો 4 કરોડ 21 લાખ રૂપિયાનો નફો છે. અને આ મંડળીના સભાસદોને 1,005 રૂપિયામાં સભાસદ થયા પછી મંડળીના સંચાલકો દ્વારા 50,000 લાખ સુધીની કોઈપણ જાતની જામીનગીરી વગર લોન આપવામાં આવે છે. એ સૌથી મોટી વાત છે. આજે નાના નાના માણસને સંચો, સિલાઈ સંચો, રિક્ષા, આ બધા ગૃહ ઉદ્યોગો કરવા માટે, પાપડ બનાવવા છે, ખાખરા બનાવવા છે અને એના માટે સ્વયં કરવા માટે આ મંડળી સપોર્ટ કરે છે. અને આના દ્વારા જ આવી જ રીતે શહેરનો, સમાજનો અને રાજ્યનો વિકાસ થાય છે. અત્રે અમે ઉપસ્થિત છે તે બદલ સંચાલકોનો અમે આભાર માનીએ. Subscribe now and press the bell icon. Never miss an update. ઓકે, યસ. આજના દિવસે અમે જે 40 વર્ષ જૂની અમારી આ બેંકની શરૂઆત થઈ હતી, દર વર્ષે ભેટ આપીએ છીએ. વર્ષે 2 વર્ષે જ્યારે અમને સેટ થાય. આજે ભેટ આપવાનું, સભાસદને ભેટ આપવાનો દિવસ હતો. એટલે આજે અમે અમારા ડેપ્યુટી મેયર સાહેબશ્રીને બોલાવ્યા હતા અને અન્ય મહેમાનોને બોલાવ્યા હતા અને આજે સભાસદોને ભેટ વિતરણનો પ્રોગ્રામનું આયોજન હતું. એટલે આજે એ આયોજન હમણાં પૂર્ણ થયું છે. બેંકની ખાસિયત શું છે? કઈ રીતના સભાસદો છે અને કઈ રીતના લોન આપવામાં આવે છે? 1,005 રૂપિયામાં સભાસદ અમે કરતા હોઈએ છીએ. એટલે 1,005 રૂપિયામાં સભાસદ થાય એટલે એલિજિબલમાં આવે. એટલે એમને 50,000 કે લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા સુધી લોન જોતી હોય તો રિટર્નની કોઈ જરૂરિયાત હોતી નથી. અને ગોલ્ડ લોન જોતી હોય તો એ ગોલ્ડ લોન પણ અમે અહીંયાથી આપીએ છીએ. બોલો ભાઈ. બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી જે વડોદરા નટુભાઈ સર્કલ સ્થિત એની બ્રાન્ચ વડોદરા શહેરમાં 1-1.5 વર્ષ પહેલાં ખુલી છે. આખા ગુજરાતમાં આ મંડળીની 8 બ્રાન્ચ છે અને છેલ્લા 40 વર્ષથી સફળતાપૂર્વક આ મંડળી ચાલી રહી છે. વડોદરા શહેરમાં ઘણા બધા લોકો આ મંડળીમાં સભ્ય થયા છે અને સમાજના જે નીચેના તબક્કાના હોય કે ઉપરના હોય, કોઈ બી હોય, એમને
અહીંયા આગળથી લોન આપવામાં આવે છે અને એકદમ સરળતાથી એમને લોન મળે અને તેઓ લોન પાછી ભરી શકે એ રીતની વ્યવસ્થા સાથે આ મંડળી ચાલી રહી છે. આજના દિવસે આ બ્રાન્ચ ઉપર સભાસદોને ગિફ્ટ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંડળીના ડિરેક્ટર અને સભાસદો સૌ હાજર રહ્યા હતા અને ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમ થયો. કલાલી ખાતે વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરીની મોક ડ્રીલ યોજાઈ. આ વિશ્વામિત્રી નદીમાં પૂર આવતું રોકવા નિષ્ણાંતોની સમિતિએ વિવિધ સૂચનો કર્યા છે. તેમાંનું એક સૂચન વિશ્વામિત્રી નદીના પટને પહોળો કરવો, નદીમાં ઝાડી ઝાકરા કાપવા, ખોદકામ કરી કાપ અને માટી બહાર કાઢવી, નદી રીસેક્શનિંગ કરવી વગેરેનો સમાવેશ થાય છે. આ કામગીરીની આજે મોક ડ્રીલ રાખવામાં આવી હતી. કામગીરી એક કાંઠા ઉપર થશે, જેના કારણે મગર સામા કાંઠા પર જતા રહેશે. મગર અહીંથી ખસેડીને બીજે ક્યાંય લઈ જવાની કોઈ વાત નથી. મગર તેના રહેઠાણમાં જ રહેશે. કામગીરી દરમિયાન તે જાતે ખસી જશે. હાલ બ્રીડિંગ સિઝન હોવાથી મગર જ્યાં ઈંડા મૂકે છે ત્યાં કામગીરી કરવામાં નહીં આવે. જો કામગીરી દરમિયાન અવરોધ કરે તો જ તેનું રેસ્ક્યુ કરાશે. બાકી સામે ચાલીને તેને ખસેડવાની કોઈ વાત નથી. નદીના જે વિસ્તારના મગરોની વસ્તી છે. બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે કઈ જગ્યા પર આપણે શું કામ કરી? આજે કલાલી સ્મશાન છે એને ત્યાં મોકડ્રીલ ચાલી રહી છે, જેમાં 2 JCB, 2 ડમ્પર, 4 ડમ્પર, 2 પોકલેન્ડ એ સાથે અને બધા જ પ્રકારની ટીમ, ફાયર, વન ખાતું, ફોરેસ્ટ, જે અમારું ઝૂ ખાતું છે એ વોલન્ટિયર્સ, એ બધાની હાજરીમાં આ કામગીરી થઈ રહી છે. ઇરિગેશનના એક્સપર્ટ્સ પણ અહીંયા જે અમે હાયર કર્યા છે તેના માર્ગદર્શનમાં આખી કામગીરી થનાર છે, એ પણ અહીંયા છે. એટલે નદીનું ડિસિલ્ટિંગ અને ડ્રેજિંગ એના બેંક તોડ્યા સિવાય એ અમે કરવાના છીએ અને એની માટેની મોકડ્રીલ આજે અહીંયા થઈ રહી છે. ગયા ઓગસ્ટ મહિનામાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી ઓવરફ્લો થતા અને ક્લાઇમેટ ચેન્જને લીધે અતિ ભારે વરસાદને લીધે પૂરની પરિસ્થિતિનો વડોદરાએ સામનો કરવો પડ્યો હતો. લોકોની ડિમાન્ડ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ શ્રી નવલાવાલાજીની અધ્યક્ષતામાં જે વિશ્વામિત્રી કમિટી બની અને પૂરી વડોદરા શહેરની આખી ઇકોસિસ્ટમ વિશ્વામિત્રી નદી પાવાગઢથી પિંગલવાડા સુધી કઈ રીતે એનો કોર્સ છે, ક્યાં ક્યાં જગ્યાએ દબાણો છે, ક્યાં ક્યાં જગ્યાએ મિએન્ડરિંગ છે, આ બધી વસ્તુનો તપાસ કરી, હાઇડ્રોલોજિકલ સર્વે કર્યા, એના કિનારાની તપાસ કરી અને નક્કી કરવામાં આવ્યું કે વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ, રિસેક્શનિંગ અને ડિસિલ્ટિંગની કામગીરી તથા જે જંગલ કટિંગ છે એની પણ કામગીરી કરવામાં આવે તો નદીની ક્ષમતામાં, વહન ક્ષમતામાં વધારો થાય, એની બફર કેપેસિટીમાં વધારો થાય, જેથી પૂર આવવાની શક્યતામાં ઘટાડો થાય. હાલ વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ, રિસેક્શનિંગ, ડિસિલ્ટિંગ અને જંગલ કટિંગના કામના ઇજારા પ્રક્રિયા હેઠળ છે. ટૂંક સમયમાં આ દિશામાં મોટું કામ થવા જઈ રહ્યું છે. કહેવાય કે ઐતિહાસિક રીતે વિશ્વામિત્રી નદી આટલા વર્ષોમાં એની કેપેસિટીમાં જે ઘટાડો થયો છે એ રીતે એનો માકો ચૂકો કોર્સ છે, એના લીધે જમીનના ધોવાણ થવા, કોઈ જગ્યાએ જમીનના ટેકરા થવા, જેના લીધે પાણીની વહન ક્ષમતામાં ઘટાડો થયો છે. જે કાપ પણ તણાઈને આવતો હોય છે એના લીધે પણ કિનારા પર કાપ જમા થતાં એની કેપેસિટીમાં ઘટાડો થયો છે. આટલા વર્ષો બાદ વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ, રિસેક્શનિંગ, ડિસિલ્ટિંગ, જંગલ કટિંગનું કામ લેવામાં આવ્યું છે. આજે એના ભાગરૂપે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રીના કલાલી સ્મશાન નજીક જે 75 મીટરનો નદીનો પટ છે એની વાઇડનિંગ અને જંગલ કટિંગની કામગીરી આજે મોક ડ્રીલના રૂપે શરૂ કરવામાં આવી છે. જેમાં 2 પોકલેન્ડ, 2 JCB અને 4 ડમ્પર તથા ફાયરની ટીમ, ફોરેસ્ટ ખાતાની ટીમ, મગર પકડવાના પિંજરા, બોટ, તમામ પ્રકારની ઇમરજન્સી વ્યવસ્થા રાખી અને પ્રેક્ટિકલી શું તકલીફ પડે છે તે જોવા માટે આજે મોક ડ્રીલનું આયોજન કર્યું છે. ટૂંક સમયમાં ભગીરથ કામગીરી આ દિશામાં કરવામાં આવશે. પરંતુ પ્રેક્ટિકલી જ્યારે નદીનું રિસેક્શનિંગ કરતા હોય એના રેમ્પ બનાવ્યા છે બરાબર છે કે કેમ, આ બધી વસ્તુઓ ચેક કરવા માટે અને અધિકારીઓ ગિયરઅપ થાય, અધિકારીઓને શું તકલીફ પડે છે, પ્રેક્ટિકલી તમામ લોકો અહીંયા હાજર છે. તમામ અધિકારીઓ, સિટી એન્જિનિયર સાહેબ, કમિશનર સાહેબ, મેયર સાહેબ, તમામ લોકો આ સ્થળ પર હાજર છે અને આજે 75 મીટરનો પટ છે એનું વાઇડનિંગ, રિસેક્શનિંગ, એના કિનારાના માપ કરી
અને નદીની કેપેસિટીમાં વધારો કરવા માટે મોકડ્રીલનું આયોજન કર્યું છે. આગામી સમયમાં હજુ આના ટેન્ડર થતાં આખી 24 કિલોમીટર નદીનું વાઇડનિંગ રિસર્ચની કામગીરી હાથ ધરવામાં આવશે. શિવરાત્રી પર્વ નિમિત્તે નવનાથ મહાદેવમાંથી એક સિદ્ધનાથ મહાદેવ ખાતે અખંડ મહામૃત્યુંજય જાપની આહુતિ અને લઘુરુદ્રનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડોદરા નવનાથ કાવડ યાત્રા સમિતિના અધ્યક્ષ નીરજ જૈને જણાવ્યું કે હાલ અત્યારે જ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અમે જ્યારે પ્રયાગરાજથી કાશી ગયા હતા ત્યારે કાશીના મંદિરમાં અખંડ મહામૃત્યુંજય જાપની આહુતિ અપાતી હતી. તે જોઈને તેવું શિવજ્યોતનો વિચાર આવ્યો અને મહાશિવરાત્રિ પર્વના દિવસે અખંડ શિવજ્યોતનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના શિવભક્તોએ આહુતિ આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. અખંડ યજ્ઞમાં જે કોઈ ભક્તોને ભાગ લેવો હોય તો તે આવી શકે છે અને મહામૃત્યુંજય મંત્રની આહુતિ આપી શકે છે. અહીં આહુતિ આપવા માટે સામગ્રી પણ આપવામાં આવશે. 24 કલાક યજ્ઞમાં ભક્તો ભાગ લઈ શકશે. યજ્ઞકુંડ માટે ખાસ પ્રકારનો એક શેડ બનાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં નવનાથ મહાદેવમાં પણ આ પ્રકારનું આયોજન કરવાનું વિચાર કરી રહ્યા છે. આ યજ્ઞ શિવરાત્રિના દિવસે સવારે 10 વાગ્યે શરૂ થશે. બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. જી નીરજભાઈ, સિદ્ધનાથ મહાદેવ તળાવ શિવરાત્રી પર્વ આવી રહ્યો છે, શું કાર્યક્રમ યોજી રહ્યા છે? નવનાથ મહાદેવ એ વડોદરાના રક્ષક દેવ છે. 2014થી નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા નવનાથ મહાદેવની કાવડ યાત્રા 37 કિલોમીટર નીકળવામાં આવે છે અને શિવરાત્રી પર કંઈ ને કંઈ કાર્યક્રમ અમે કરતા આવ્યા છે. આ વર્ષે જ્યારે વિચાર આવ્યો કે અમે જ્યારે કાશી ગયા અને સાથે સાથે મહાકુંભમાં બધાએ દર્શન કર્યા પછી બધાને એક વિચાર આવ્યો કે ભાઈ કાશીમાં જો અખંડ ધોળો હોય તો વડોદરામાં કેમ નહીં? કારણ કે વડોદરા કાશી પછી સૌથી વધારે દેવાલયો, શિવાલયો વડોદરા શહેરમાં છે. એટલે વડોદરા આમ જોવા જઈએ તો વિશ્વામિત્ર ઋષિના વખતની છોટી કાશી તરીકે ઓળખાય. એટલે વડોદરામાં પણ આ થવું જોઈએ. એટલે વિચાર કરીને અમે શિવ યજન, શિવના અનુસંધાનમાં એક યજ્ઞકુંડ, શિવ જ્યોત અખંડ મહામૃત્યુંજયના જાપથી પ્રગટાવવાનું નક્કી કર્યું અને વિચાર કર્યો અને પછી સિદ્ધનાથને શરૂઆત કરવાની. કારણ કે સિદ્ધનાથ મહાદેવ એ છે કે દરેક આત્માને જીવને શિવ તરફ જવું હોય તો પહેલાં પોતાની આત્માને જીવનને સિદ્ધ કરવું પડે, એટલે સિદ્ધનાથ મહાદેવ. એટલે અમે શરૂઆત સિદ્ધનાથ મહાદેવથી કરી રહ્યા છે અને દરેક લોકોને અમારી વિનંતી છે કે રોજ અહીંયા ગમે ત્યારે 24 કલાકમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવીને પોતે જાતે બેસીને ઘરેથી લઈને આવે અથવા તો અહીંયા સમિતિઓની વ્યવસ્થા, અહીંયા હવન સામગ્રીની વ્યવસ્થા રાખીશું. દરેક જણ આવીને પોતે અહીંયા આહુતિ આપી શકે. માત્ર ને માત્ર મહામૃત્યુંજયના જ જાપ એમાં હોમવાના અને એ જ સંકલ્પ સાથે શિવ જ્યોત, શિવ યજન અને આ ધોળો અમે પ્રતિષ્ઠિત કરીશું. તો એમાં બધા જ લોકો મહામૃત્યુંજયના જાપ અહીંયા હોમી શકશે, જેનાથી દરેક વ્યક્તિના, વડોદરા શહેર, ગુજરાતના લોકો અને ભારતના તમામ લોકોના જીવનમાંથી આદિ વ્યાધિ બીમારીઓ દૂર થાય. આવા ભાવ સાથે આ શિવ કુંડ, શિવ જ્યોતિઓનું પ્રગટીકરણ કરવાના છે મહાશિવરાત્રિએ. અને મહાશિવરાત્રિ એવું પર્વ છે કે જે દિવસે દેવાધિદેવ મહાદેવ અને પાર્વતી માતાનું લગ્ન થયું હતું. તો આ પણ એક લગ્નના ઉજવણીના ભાગ જ છે. તો બધાને જ મારી વિનંતી છે, વડોદરા શહેર નવનાથની નગરી છે, શિવની નગરી છે, મારી બધાને જ વિનંતી છે કે આવો આપણે સૌ સાથે મળી આ શિવ યજન, શિવ જ્યોતના પ્રગટીકરણમાં રહીએ અને આપણી પણ એક આહુતિ મહામૃત્યુંજયની આપણે એમાં આપીએ. આહુતિની શરૂઆત કયા સમયે થશે ને કોણ યોજના કરશે? આ આહુતિની શરૂઆત અમે જે નક્કી કર્યું છે મુજબ આ જે યજ્ઞશાળા જે બની એ યજ્ઞશાળામાં જેમણે આખો શેડ બનાવવાનો જે ખર્ચો પોતાની ગ્રાન્ટમાંથી આપ્યો છે એવા અકોટા, અમારા વિસ્તારના અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી આખો યજ્ઞશાળા બની છે, શેડ બન્યો છે. સાથે સાથે સામેના જ ભાગે બાળુભાઈ શુક્લ રહે છે, એમનું જૂનું ઘર છે. એટલે બાળુભાઈ શુક્લ વડોદરા શહેરના જે રાવપુરાના ધારાસભ્ય છે. સમા વિસ્તારના રહીશોની મ્યુનિસિપલ કમિશનરને ફરી એક વખત રજૂઆત. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ જસ્ટ કોમ્પ્લેક્સ અને શરદ કોમ્પ્લેક્સના રહીશો દ્વારા રાજકીય ઇશારે બાંધકામ અટકાવવામાં આવતું હોય મ્યુનિસિપલ કમિશનરને 2 દિવસ પહેલા પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી શરૂ ન થતાં આજે ફરી એકવાર રજૂઆત કરવા મોરચો પહોંચ્યો હતો.
રજૂઆતમાં જણાવ્યું હતું કે અમે જશ કોમ્પ્લેક્સ તથા શરદ કોમ્પ્લેક્સના રહીશો છીએ અને અમારી ઇમારતનું શ્રી ડેવલપમેન્ટનું કાર્યની પરવાનગી રસ્તાના બહાના હેઠળ કે માર્જિનના બહાના હેઠળ અથવા સ્થગિત કરવામાં આવે છે, જેથી અમારે ભાડા ભરવા પડી રહ્યા હોય, આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. આપણે ઉલ્લેખ્ય છે કે 2 દિવસ પહેલાં પણ રહીશો દ્વારા પાલિકામાં આવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી, પરંતુ કાર્યવાહી શરૂ ન થતાં ફરી એકવાર તેઓને કમિશનરને રજૂઆત કરી છે, જ્યારે કમિશનરે અઠવાડિયામાં જે પણ પગલાં લેવાના થશે તે લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. जी आज म्यूनिसिपल कमीशन को रजूआत करने आए हैं, आपने पहले भी रजूआत की है, क्या विषय था और अभी क्या बात हुई है? अपना कमिश्नर साहब ने बोला था 1-2 दिन के अंदर क्या था कि कोई कार्रवाई नहीं होगी. हाँ, कोई कार्रवाई नहीं होगी, कम से कम 1 हफ्ता या 10 दिन का टाइम चाहिए हमको, उसके बाद ही काम होगा. जो भी सिलसिला जो भी रहेगा मतलब हम उसकी कार्रवाई करके आपको जवाब देंगे बोला हुआ है. ये अभी आज क्या था मतलब बुधवार गुरु शुक्रवार था, मतलब वो बोला था कि 1 हफ्ता और टाइम चाहिए हमको, जो भी कार्रवाई हमको करने के लिए, उसके बाद हम आपको बताएंगे. इतना तक बताया था आज. 1 हफ्ते के बाद आने के लिए बोला था. बाकी जो અમે અમારા મુદ્દા બાબતે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એના માટે અમે ગયા શુક્રવારે પણ એમને મળવા હતા અને એમને કીધું હતું કે અમે સોમવારે આગળની કાર્યવાહી કરીશું, પણ એ કાર્યવાહી થઈ નહીં એટલે અમે ફરી એમને રજૂઆત કરવા માટે આવ્યા, પણ અમને અંદર બહુ સારો રિસ્પોન્સ મળ્યો નથી. સાહેબે અમને બરાબર સાંભળ્યું પણ નથી અને સાહેબે કીધું કે આટલું જલ્દી કામ નહીં થાય ભાઈ, તમે અમને ટાઈમ તો આપવો જ પડશે અને છતાં પણ તમારું શું છે એ અમને કહો એટલે એ પ્રમાણે પછી આગળની તપાસ કરાવશે, એવો સાહેબે જવાબ આપ્યો છે. શું રજૂઆત અમારે જે રીડેવલપમેન્ટનું અમારે જે કામ ચાલે છે એ કોર્પોરેશન રજા ચિઠ્ઠી લઈને અમે એ પ્રમાણે કામ ચાલુ કરાવ્યું છે. રજા ચિઠ્ઠી કોર્પોરેશન આપવા છતાં એ પ્રમાણે અમે કામ ચાલુ કરવા છતાં એક કોલમ બાબતની તકલીફ હતી, એ કોલમ અમે છેક નીચેથી ઉપર સુધી તોડી નાખ્યો છે, છતાં પણ અમારી રજા ચિઠ્ઠી કેન્સલ કરવામાં આવી છે. એ રજા ચિઠ્ઠી રીઇન્સ્ટોલ કરવા માટેની અમારી બાબત છે કે જેથી રજા ચિઠ્ઠી રીઇન્સ્ટોલ થાય તો અમારું કામ આગળ ચાલુ થાય. અમારું જે કોમ્પ્લેક્સ લગભગ 2.5 વર્ષમાં જે બાંધી આપવાની મુદત હતી એમાંથી સાહેબ અત્યારે અમારે 1.5 વર્ષ થઈ ગયું છે, છતાં કોમ્પ્લેક્સનું કામ બિલકુલ ચાલુ થયું નથી, અટકી પડ્યું છે. થોડુંક કામ ચાલુ થાય અને રાજકીય દબાણોને કારણે અમારું કામ બંધ થઈ જાય છે. કેટલી અરજીઓ તથા RTI આપવા છતાં અમને કોઈ પણ એનો પ્રત્યુત્તર આપવામાં આવતો નથી. ખબર નથી પડતી કે અધિકારી સાહેબશ્રી સુધી પહોંચાડતા નથી, સાહેબને આ બાબતની જાણ નથી કે અંદર શું થઈ રહ્યું છે એમને કંઈ જ ખબર પડતી નથી. તો મીડિયા બાબતે પણ અમે તમને આજીજી કરવા માગીએ છીએ કે તમે પણ આ મુદ્દાને થોડું ઉપર સુધી લઈ જાઓ, જેથી અમને સહકાર મળે અને એક રૂમ રસોડામાં રહેતા રહીશો કે જે રોજ કમાય અને રોજ ખાય એવી સ્થિતિમાં જે જીવે છે કે જેને અત્યારે ભાડા ભરવા મુશ્કેલ થઈ ગયા છે એમને રાહત મળે તો અમે તમારા પણ ખૂબ ખૂબ આભારી છીએ. આગળનું સ્ટેન્ડ હવે અમે તો અત્યારે હવે લાચાર સ્થિતિમાં આવી ગયા છે કે અત્યારે શું કરવું એ કોઈને ખબર નથી પડતી. અમારા કેટલાય રહીશો એવા છે કે જે આ ભાડા ભરવાના અને મકાન નહીં મળવાના ટેન્શનને કારણે અમારે એક રહીશ જે મહારાજ કરીને મુકેશભાઈ કરીને એમનું નામ હતું એ ટેન્શનમાં એક્સપાયર્ડ પણ થઈ ગયા છે. અને કેટલાય લોકોની એવી દયનીય સ્થિતિ છે કે હવે તો શું કરીશું, તો અહીંયા આપણે રોડ ઉપર જ આવીને બેસી જઈએ. કે કેટલી લેડીઝો તો આત્મવિલોપન કરવાની પણ માનસિકતા ધરાવે છે, તો અમે એમને કંટ્રોલ કરી રહ્યા છીએ કે કંઈ નહીં, ચિંતા ના કરો, આપણે બધા ભેગા થઈને આગળ કામ કરીશું. એવી રીતે અમે એકબીજાનો સાથ સહકાર આપીને આગળ વધી રહ્યા છીએ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહેતા પરિવાર દ્વારા મા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું. ગઈકાલે સાંજે અકોટા વિસ્તારમાં સનમૂન પાર્ક સોસાયટીમાં રહેતા મહેતા પરિવારે મા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે તેઓના પિતા શ્રી સ્વર્ગવાસ ભરતભાઈ મહેતાના 25 વર્ષ પૂર્ણ થયા. સ્વર્ગવાસને તે નિમિત્તે તથા ઘરનું વાસ્તુ તથા તેઓના પુત્ર મોક્ષ કાર્તિક મહેતાના જન્મદિવસ નિમિત્તે મા આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોકડનાથ સુંદરકાંડ પરિવાર દ્વારા મિતેશ પટેલ ઉત્તમનગર સાવલી ગામના રહેવાસી છે તેઓ દ્વારા મા આનંદનો ગરબો, માતાજીની સ્તુતિ, ખોડિયારમાંની સ્તુતિ, હનુમાન ચાલીસા કરવામાં આવી. ખૂબ જ સરસ મા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મહેતા પરિવારમાં આનંદના ગરબાનો લાભ લીધો હતો, સાથે આરતી પણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે મહેતા પરિવાર તરફથી અકોટાની અંદર અમારા બનેવી શ્રી ભરતભાઈ ગોવિંદલાલ મહેતાના 25 વર્ષ પૂરા થયા સ્વર્ગવાસ થયે છતાં અને એમના ભાણાભાઈના વાસ્તુ પ્રસંગે અને એમના દીકરાના મોક્ષના જન્મદિવસ તરીકે આનંદનો ગરબો જે રોકડિયા
રોકડિયા હનુમાન દ્વારા ઉજવવામાં આવ્યો. પ્રિતેશભાઈ પટેલ તરફથી 657મો આ પ્રોગ્રામ હતો અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર બધા હાજર રહ્યા હતા અને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ જાણવાનું મળ્યું. બીજું ખાસ જાણવાનું કે આજના યુગની અંદર જે હું માનું છું કે જીવનમાં શું ખૂટે છે, તો જીવનમાં વિચારોની ખૂબ જ આવશ્યકતા છે. જે આવી સંસ્થા દ્વારા જે અવારનવાર આ જે પ્રોગ્રામો કરે છે, જે રોકડિયા હનુમાન દ્વારા જે પ્રિતેશભાઈને એમની જે ટીમ સરસ આયોજન કરે છે કે જેમ કે શિવ મહિમા સ્તોત્ર, પછી આનંદનો ગરબો, હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ, આ વિચારો લઈને સમાજની અંદર જાય છે કે જેથી કરીને જે યુવા વર્ગની અંદર સુંદર વિચાર મળી રહે અને યુવા ધન છે ને તો જે એને જેવો સંગ મળે એવો એ રીતે ભરે. હવે આ પ્રિતેશભાઈને આ જે સંસ્થા છે એનું ખૂબ સરસ સુંદર આયોજન છે અને આજના યુવા પેઢીને સરસ માર્ગદર્શન અને મોટિવેશન મળી રહે એવું મારું માનવું છે. અને આવા સમાજની અંદર સરસ પ્રોગ્રામો થતા રહે અને યુવાનો સરસ સારા માર્ગે આવે અને ભગવાનની ભક્તિ કરે એ તરફ વળે એવું. આજે અકોટા વિસ્તારમાં સુનમુન પાર્કમાં સમસ્ત મહેતા પરિવાર વતી આજના આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું. મા બહુચરની આજે આરાધના કરી. ખૂબ સરસ આપણે ક્રાઉડ રહ્યું, પબ્લિક પણ ખૂબ સરસ રીતે જુસ્સામાં હતી અને સમસ્ત મહેતા પરિવાર દ્વારા એમના દીકરાના જન્મદિવસ નિમિત્તે, ઘરના વાસ્તુ નિમિત્તે આજના આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું અને આનંદના ગરબામાં ખૂબ જ અહીંયા મોટી સંખ્યામાં ભક્તો ઝૂમી રહ્યા હતા અને ખૂબ અહીંયા મજા આવી. આનંદના ગરબામાં આનંદનો ગરબો, આપણી માતાજીની આરાધના, માતાજીની સ્તુતિ, ખોડિયારમાંની સ્તુતિ એ બધું કરવામાં આવ્યું. ત્યારબાદ હનુમાનજી અહીંયા જે હનુમાનજી ચાલીસા ગાવામાં આવી. હનુમાનજી ચાલીસા અમે બધે ગાતા હોઈએ છીએ કારણ કે અમારા ગામમાં, જે મારું નામ છે પ્રિતેશ પટેલ, ઉત્તમનગર ગામથી હું બિલોંગ કરું છું. સાવલી તાલુકાનું અમારું ગામ છે અને જ્યાં અમારા આપણે સાક્ષાત હનુમાનજી મહારાજ અહીંયા બિરાજમાન છે. કોઈપણને સંતાન ના થતા હોય તો હનુમાનજી મહારાજની, ઉત્તમનગરના હનુમાનજી મહારાજની બાધારા પરથી સંતાન પ્રાપ્તિ થાય છે. અમારું ગામ સાવલી તાલુકામાં જરોદ પાસે, ખાખરિયા પાસે અમારું ગામ છે. તો કોઈને પણ કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, સંતાન રિલેટેડ, આપણે બાળક ચોખ્ખું ના બોલતું હોય, સંતાનના રિલેટેડ કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો ઉત્તમનગરના હનુમાનજી મહારાજની બાધારા પરથી દરેક બાધાઓ ફળે છે. અને સમસ્ત મહેતા પરિવાર દ્વારા જ્યારે આયોજન કરવામાં આવ્યું છે તો અમે અહીંયા ખૂબ ખૂબ આભાર અહીંયા સમસ્ત મહેતા પરિવારનો. વડોદરા ટ્રાફિક પોલીસનો સપાટો મોડિફાઈડ કરેલી બાઇકોના સાયલેન્સરો જપ્ત કર્યા. વડોદરા ટ્રાફિક પોલીસનો સપાટો મોડિફાઈડ કરેલા બાઇકોના સાયલેન્સરો જપ્ત કર્યા. ભારે ગુંકાટ કરતા હતા આ પ્રકારોના સાયલેન્સર ટ્રાફિક નિયમનના અડચણ રૂપતા હતા. આ પ્રકારના વાહનો અન્ય વાહન ચાલકો પણ થતા હતા પરેશાન. પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારના વાહન ચાલકો માટે ખાસ યોજી હતી ડ્રાઈવ. ટ્રાફિક પોલીસ વિવિધ વિસ્તારોમાંથી જપ્ત કરેલા સાયલેન્સરો પર ફેરવ્યું બુલડોઝર. વડોદરા સાજીગંજ ટ્રાફિક શાખાની ઓફિસ બહાર 70 કરતાં વધુ સાયલેન્સરો પર ફર્યું બુલડોઝર. વાહન ચાલકો સામે પણ કરાઈ હતી કાર્યવાહી. બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. નોઇઝ ઇઝ મોર દેન જસ્ટ અ ન્યુસન્સ. એકલું ન્યુસન્સ નથી પણ એનાથી પણ વધારે છે. એટલે આવા જે મોડિફાઈડ સાયલેન્સરો સાથે જે વાહન ચાલકો પોતાના વાહન ચલાવે છે એને સમયાંતરે અમે એને ડિટેન કરી અને એમને મોડિફાઈડ સાયલેન્સરો કઢાવી નાખ્યા હતા અને નામદાર કોર્ટના હુકમ મેળવી હવે આજે એ સાયલેન્સરોનો અમે નાશ કરી રહ્યા છીએ. હજુ પણ વખતો વખત આવા જે મોડિફાઈડ સાયલેન્સર વાળા વાહનો છે એને અમે પકડતા રહીશું અને આગળ અત્યારે 74 સાયલેન્સર્સનો નાશ કરવામાં આવ્યો છે. મહાશિવરાત્રી નિમિત્તે શિવોત્સવ અંતર્ગત વિવિધ ભક્તિ સંગીત કાર્યક્રમોનું આયોજન. મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે તારીખ 26 ફેબ્રુઆરી 2025ના રોજ શિવોત્સવ અંતર્ગત શિવ પરિવાર દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને ભક્તિ સંગીત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવોત્સવ અંતર્ગત જિલ્લાના
વાઘોડિયા, સાવલી અને ડભોઈમાં ભક્તિ સંગીતના કાર્યક્રમો યોજાયા હતા. ભક્તિ અને આસ્થાથી પરિપૂર્ણ આ કાર્યક્રમોએ શ્રદ્ધાળુઓને શિવભક્તિમાં લીન કર્યા હતા. ગીતા રબારીનો ભવ્ય ભક્તિ સંગીત કાર્યક્રમ આજના વિશેષ કાર્યક્રમના ભાગરૂપે સુરસાગર તળાવ પાસે મ્યુઝિકલ કોલેજ ખાતે પ્રખ્યાત ગાયિકા ગીતા રબારી દ્વારા ભક્તિ સંગીત કાર્યક્રમ યોજાયો. અહીં ભક્તિ સંગીતના મોહક સ્વરોમાં શ્રદ્ધાળુઓ મહાદેવની ભક્તિમાં તલ્લીન થયા. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મહાશિવરાત્રિ પૂર્વે શિવભક્તિના સંગીતમય માહોલમાં મગ્ન થયા. શિવોત્સવ અંતર્ગત આગામી દિવસોમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો, શિવારતી, રુદ્રાભિષેક અને શોભાયાત્રા યોજાનાર છે. બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. દર વર્ષની જેમ આ વર્ષે પણ આવવાનું થયું છે. આ વર્ષે ભગવાનની કૃપાથી 2 વખત વડોદરામાં શિવોત્સવમાં આવવાનું થયું છે. આજે ખૂબ બધા શિવ ભક્તો બિરાજમાન થાય છે. સાથે મળીને આજે ભક્તિ કરવાની છે અને વડોદરા તો હંમેશા સંગીતનું ચાહક છે, સંસ્કારી નગરી છે, એટલે જ્યારે જ્યારે અહીંયા આવવાનું થાય છે ખૂબ સારી યાદો લઈને રહીએ છીએ. એના લોકો ખૂબ પ્રેમ આપે છે, તો બસ મજા આવે છે. ભગવાનના આશીર્વાદ હોય છે કે દર વખતે અહીંયા આવતા રહીએ. નવા ભજનો કંઈક લઈને આવે? હા, આ વખતે પણ નવું ભજન આવતીકાલે જ રિલીઝ થવાનું છે, એટલે આપ બધા ચોક્કસથી એ સુરસાગર મ્યુઝિકમાંથી ભોળાનાથના ભજનને સાંભળજો. શિવજીનું ખૂબ સારું ભજન છે, આવતીકાલે રિલીઝ થશે. થેન્ક યુ. બોલ શ્રી સુરેશ્વર મહાદેવ કી જય. સમગ્ર વડોદરા જ્યારે શિવરાત્રિની રાહ જોઈ અને શિવજી કી સવારી માટે થનગની રહ્યું છે, ત્યારે વડોદરા જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં વિવિધ વિસ્તારોમાં શિવોત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે. જિલ્લામાં પણ આવા પ્રકારના કાર્યક્રમો થયા છે અને આજે આપણા પ્રખ્યાત ગાયક કલાકાર બેન શ્રીમતી ગીતાબેન રબારી એમનો એક જોરદાર ડાયરો અહીંયા ભવ્ય ડાયરાનું આયોજન શિવ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે સર્વે શિવ ભક્તોને હું શિવરાત્રિની આગવી શુભેચ્છાઓ પાઠવું છું. ગીતાબેન રબારી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. જબરદસ્ત તાળીઓના ગડગડાટથી બતાવો બેન શ્રી ગીતાબેન રબારી. દર વર્ષની જેમ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વડોદરા શહેરની અંદર છેલ્લા 13 વર્ષથી શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવે છે. વિશ્વમાં આપણે આમ જોઈએ તો એકમાત્ર શિવ પરિવાર સાથે નીકળતી આ એક યાત્રા છે, અનોખી યાત્રા છે. એમાં લાખો શિવ ભક્તો જોડાતા હોય છે અને ભગવાન શિવના આશીર્વાદ મેળવતા હોય છે. ત્યારે આ વખતે તારીખ 26ના રોજ મહાશિવરાત્રિમાં આયોજિત શિવજી કી સવારીના ઉત્સવના ભાગરૂપે શિવોત્સવના કાર્યક્રમમાં આજરોજ સુરસાગર ખાતે શિવજી મહાદેવ રેલવે સ્ટેશન ગોલ્ડન ટેમ્પલ મારફતે પાકિસ્તાન જેલથી મુક્ત થયેલા 22 જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને માછીમારોને બસ મારફતે વેરાવળ ખાતે રવાના કરવામાં આવ્યા. પાકિસ્તાન ખાતે મરીન સિક્યુરિટી એપ્રિલ 21 થી ડિસેમ્બર 22 સુધી પકડાયેલા 22 માછીમારો મુક્ત કરવામાં આવ્યા છે, જે પૈકી હાલ 195 માછીમારોને મુક્ત કરવાના બાકી છે, જેમાં ગીર સોમનાથના 14, રાજકોટનો 1, દેવના 3, દીવના 3, યુપીના 1, હજુ પણ 195 માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. તેમને છોડાવવા સરકાર પ્રયત્નો કરી રહી છે. 22 માછીમારો 4 વર્ષથી પાકિસ્તાની જેલમાં હતા. પાકિસ્તાન સરકાર દ્વારા યોગ્ય વર્તન ન કરાયું માછીમારોએ જણાવ્યું હતું.
તમામ 22 જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશનથી બસ મારફતે વેરાવળ ખાતે રવાના કરવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. 3 વર્ષ પહેલા પકડાઈ ગયો હતો ને મારે ત્યાંથી લાંડી જેલમાંથી પાકિસ્તાન કરાચીમાંથી મને લાંડી જેલમાંથી શુક્રવારે કાઢ્યો છે સવારે 8 વાગે. ત્યારે આજે પહોંચ્યો છું અહીંયા ને અમે 22 માણસો છીએ. એમાં બધા માણસો તૂટેલા ભાંગેલા બીમાર એ માણસો આવ્યા છે. બાકી અટ્ટા માણસો હજી લાંડી પાકિસ્તાન કરાચીમાં છે ને અમે વિનંતી કરીએ છીએ કે તમે એને જલ્દ સે જલ્દ છોડાવવાની કોશિશ કરો, કારણ કે બહુ બીમારી છે, ખારીશોની ને ખાવા પીવાની તકલીફ છે. માણસો બહુ તકલીફમાં છે. વ્યવહાર તો એવો જોઈએ કે વાંય બી ગરીબી છે, વાંય ખાવા પીવાનું તો છે ને કે આપણે ઇન્ડિયાવાળાની કેદીઓને ખાવા પીવાનું દેશે. વાં ખુદ આપણા માણસો કામ કરી મોતી કામ કરીને ગુજારો કરે છે, સાલડ પકાવે છે, ચાય પકાવે છે. એટલે મેં સરકારને વિનંતી કરું છું કે જલ્દ સે જલ્દ આપણા માણસોને છોડાવવાની વિનંતી કરું. કેવું લાગી રહ્યું છે આજે તમને? આજે મને તો બહુ સારું લાગે છે કે આજે હું મારા ઘરે જવાનું છું. 3.5 વર્ષ પછી જાઉં છું. માછીમારો છે તેને મુક્ત કરવામાં આવે છે આજે વડોદરા લઈ જવા. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા એપ્રિલ 21 થી ડિસેમ્બર 22 ની વચ્ચે જે માછીમારો પકડાયેલા હતા એ પૈકીના માછીમારોમાં અત્યારે હાલમાં આપણે 22 માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે અને તેઓ અટારી બોર્ડર ખાતે તારીખ 22ના ત્યાં આવેલા હતા. એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને એ પૈકીના બધા 22 માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના 14 માછીમારો છે, રાજકોટ જિલ્લાનો 1 છે, 3 દેવભૂમિ દ્વારકાના છે, 3 દીવના છે અને 1 યુપીનો છે. એમ બધા મળીને ટોટલ 22 માછીમારો જે છે એ હાલમાં આપણે અત્યારે બરોડા ખાતે પહોંચી ગયેલા છે. હવે બરોડાથી એને આગળની મુસાફરી અમે બસ મારફત એમના વતનની નજીક ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકા ખાતે આપણે લઈ જશું. ત્યાં પણ એમનું IB દ્વારા ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારોને એના સગાવાલાને એના નજીકના સગાવાલા જે આવેલા હોય છે લેવા માટે એમને આપણે એને સોંપી દઈશું. કેટલા માછીમારો છે અને હાલમાં પાકિસ્તાન ખાતે હજુ પણ 195 જેટલા માછીમારો જે છે એ ત્યાં મુક્ત કરવાના બાકી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.